24 અંકનું બહુ મહત્વ છે. આપણે ત્યાં દિવસના 12 કલાક અને રાત્રિના 12 કલાક. એક દિવસ થાય પણ કલાક કેટલી થાય? તમારે અહીંયા આમ 28 કલાક કે એવું કઈ? કેટલી કલાક થાય? હા, આપણે ત્યાં રાષ્ટ્રધ્વજ છે, એમાં વચ્ચે અશોક ચક્ર છે. એ અશોક ચક્રના આરા કેટલા? 24. આપણે ત્યાં એક મહામંત્ર છે જેનું નામ છે ગાયત્રી મંત્ર. અને એ ગાયત્રી મંત્ર એમાં પણ અક્ષર કેટલા? 24. પરમ પુનીતા. એ ગાયત્રી મંત્રના અક્ષર કેટલા? 24. આપણે ત્યાં પરમાત્મા, ભગવાનને પરમાત્મા કહેવાય. અને પરમાત્મા શબ્દનો જો તમે અંકનો સરવાળો કરો તો એ પણ 24 થાય. આપણે પરમાત્મા લખવું હોય તો પેલા શું લખવું પડે? પ લખવો પડે. પ ને ગુજરાતીમાં કેટલા કહેવાય? હા, અવાજ તો આવ્યો. એટલે 5 સરવાળો કરતો જવાનો. પછી બાજુમાં લખવો પડે ર. ર એટલે કેટલા થાય? 5 ને 2. પછી લખવું પડે માં. માં લખવું હોય તો એક 4 લખવા પડે ચોગડો, ને બાજુમાં 2 લીટા કરવા પડે, ત્યારે માં લખાય. એને કેટલા કહેવાય? 2 અડધા લીટા હોય ને એને અડધું કહેવાય. એટલે ઈ થયા 4.5. એટલે 7 ને 4.5 કેટલા થયા? 11.5. પછી આવે પરમા. પછી આવે ત, પણ કેવો? અડધો. અડધો ત હોય તો ગુજરાતીમાં કેટલા કહેવાય? 8. એટલે 11.5 ને 8 કેટલા થયા? 19.5. અને પાછું શું લખવું પડે? માં. એટલે પાછા 4.5 કેટલા થયા? થઈ ગયા 24. પરમાત્મા શબ્દનો અર્થ કરીએ તો એ પણ કેટલા થાય? 24.